આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉત્તરાખંડમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રવાસનને વેગ મળતા આ દાયકો ઉત્તરાખંડનો હશે. જમ્મુ અને કાશ્મીર મંત્રીમંડળે નવા વેપાર નિયમોને મંજૂરી આપી. રાજસ્થાન અને પંજાબમાં થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત. બંધક બનાવાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમાસને કડક અલ્ટિમેટમ આપ્યું. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે લખનૌમાં મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ઉત્તરાખંડના પ્રવાસે છે. મુખવામાં એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, આ દાયકો ઉત્તરાખંડનો દાયકો રહેશે. શ્રી મોદીએ ઉત્તરાખંડ સરકારના 365 દિવસના વિઝનની પ્રશંસા કરતા કહ્યું, આના કારણે આખું વર્ષ રાજ્યને પ્રવાસનથી રોજગારી મળશે. विंटर टूरिज्म में यहाँ लोगों को ट्रैकिंग, स्कीइंग जैसी एक्टिविटीज का रोमांच सचमुच में रोमांचित कर देगा. धार्मिक यात्रा के लिए भी उत्तराखंड में सर्दियों का समय बेहद खास होता है. कई तीर्थ स्थलों पर इसी समय विशेष अनुष्ठान भी होते हैं. इसलिए उत्तराखंड सरकार का 12 पर्यटन का विजन लोगों को दिव्य अनुभूतियों से जुड़ने का अवसर देगा. શ્રી મોદીએ ઉદ્યોગ ક્ષેત્રના લોકોને વિદ્યાર્થીઓને શિયાળાના પ્રવાસ દરમિયાન ઉત્તરાખંડની મુલાકાત લેવા અપીલ કરી હતી. उत्तराखंड सरकार का 12 पर्यटन का विजन 365 दिन के पर्यटन का विजन लोगों को दिव्य अनुभूतियों से जुड़ने का अवसर देगा. इससे यहाँ साल भर उपलब्ध रहने वाले रोजगार के अवसर विकसित होंगे. इसका बड़ा फायदा उत्तराखंड के स्थानीय लोगों को होगा, यहाँ के युवाओं को होगा. શ્રી મોદીએ ઉમેર્યું, કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપવે પરિયોજના અને હેમકુંડ રોપવે પરિયોજનાને મંજૂરી આપી છે. આ રોપવે બન્યા બાદ 8 થી 9 કલાકમાં પૂરી થતી યાત્રા હવે અંદાજે 30 મિનિટમાં પૂરી થશે. તેનાથી વરિષ્ઠ નાગરિકો, બાળકો માટે કેદારનાથ યાત્રા સરળ બનશે. આ પહેલા શ્રી મોદીએ હર્ષિલથી 3 કિલોમીટર દૂર ગંગાના શિયાળુ પ્રવાસન સ્થળ મુખવામાં મા ગંગાની પૂજા અર્ચના કરી હતી. દરમિયાન ગ્રામજનોએ ઉત્તરાખંડના પરંપરાગત નૃત્યથી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી મોદીએ મુખવામાં ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં વિધાન પરિષદના સભ્યો MLC ચૂંટણીના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, કેન્દ્ર અને આંધ્રપ્રદેશમાં NDA સરકાર રાજ્યના લોકોની સેવા કરતી રહેશે અને રાજ્યની વિકાસ યાત્રાને નવી ઊંચાઈએ લઈ જશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના મુંબઈના એક દિવસના પ્રવાસે છે. શ્રી ધનખડ મુંબઈના રોયલ ઓપેરા હાઉસ ખાતે મુરલી દેવરા મેમોરિયલ ડાયલોગના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા સરકારની રચનાના લગભગ 4.5 મહિના પછી મંત્રીમંડળે ગઈકાલે જમ્મુ અને કાશ્મીર માટે નવા વેપાર નિયમોને મંજૂરી આપી હતી, જે હવે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને મંજૂરી માટે મોકલવામાં આવશે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ સરકારની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા નિયમોને અંતિમ સ્વરૂપ અપાયું હતું. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેથી જમ્મુ અને કાશ્મીર માટેના વેપાર નિયમોમાં સુધારાને મંજૂરી આપવામાં આવે, જેની 4.5 મહિનાથી વધુ સમયથી રાહ જોવાઈ રહી હતી. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવાઈ ગયું હોવાથી વેપાર નિયમોમાં સુધારા જરૂરી બન્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
રાજસ્થાન અને પંજાબમાં અલગ અલગ અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા છે. આજે સવારે સિરોહી જિલ્લાના આબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર કિવરલી નજીક એક માર્ગ અકસ્માતમાં ઝાલોરના એક પરિવારના 6 સભ્યોના મોત થયા. એક મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમને સિરોહીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અમદાવાદથી ઝાલોર જતી એક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. અન્ય એક ઘટનામાં પંજાબમાં ગઈકાલે મોડી રાત્રે બટાલામાં 2 કાર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલાઓમાં એક ટ્રેક્ટર ડ્રાઈવર અને 2 મુસાફરોનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને કડક અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં ગાઝામાં બંધક બનેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની અને માર્યા ગયેલા લોકોના મૃતદેહ પરત કરવાની માંગણી કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે આતંકવાદી જૂથ સાથે સીધી વાટાઘાટો શરૂ કરી હોવાની પુષ્ટિ કર્યાના થોડા કલાકો પછી ચેતવણી અપાઈ છે. તેમણે હમાસને ખતમ કરવા ઇઝરાયેલને જરૂરી સહાય પૂરું પાડવાનું વચન આપ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને ટેરિફમાં વધારો ટાળવા લેવાયેલા પગલાંને અપૂરતા ગણાવ્યા હતા. કેનેડા અને મેક્સિકોથી અમેરિકામાં આવતા ઉત્પાદનો પર 25% ટેરિફ નિર્ધારિત સમયપત્રક મુજબ 4 માર્ચથી અમલમાં આવ્યો હતો અને ચીનથી આયાત પર 20% ટેરિફ લદાયો હતો. શ્રી ટ્રમ્પે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ માટે કેનેડા અને મેક્સિકોને દોષી ઠેરવ્યા હતા. અમેરિકામાં તેલંગાણાના 27 વર્ષના વિદ્યાર્થીની વિસ્કોન્સિનના મિલવોકીમાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. રંગારેડ્ડી જિલ્લાના શાદનગર મતવિસ્તારના કેશમપેટ મંડળના વતની પ્રવીણ અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતા હતા. આ દુઃખદ ઘટનાથી તેમના પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે હત્યાનું કારણ અને સંજોગોની સ્પષ્ટ જાણકારી મળી નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLની 16મી મેચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે. ઉત્તર પ્રદેશના લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. યુપી વોરિયર્સની ટીમ દીપ્તિ શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હરમનપ્રીત કૌરના સુકાની હેઠળ મેદાનમાં ઉતરશે. ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે હૈદરાબાદ એફસીની ટીમ પંજાબ એફસી સામે રમશે. હૈદરાબાદના ગાચીબૌલી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં ઓડિશા એફસીએ ગઈકાલે જીઆરડી ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જમશેદપુર એફસીને 3-2થી હરાવ્યું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 આ મહિનાની 20થી 27 તારીખ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજું સંસ્કરણ હશે. ઘણા આંતરરાષ્ટ્રીય પેરા એથ્લીટ્સ રમતમાં જોવા મળશે. રમતો દરમિયાન લગભગ 1230 પેરા એથ્લીટ્સ 6 સ્પર્ધાઓમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર લંડન પ્રવાસ દરમિયાન અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા સુરક્ષા ભંગની ભારતે ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં તેને અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ગણાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આ કૃત્યોની ટીકા કરી છે. તેમાં ઉમેર્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે આવા કિસ્સાઓમાં યજમાન સરકાર તેમની રાજદારી જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉત્તરાખંડમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રવાસનને વેગ મળતા આ દાયકો ઉત્તરાખંડનો હશે. જમ્મુ અને કાશ્મીર મંત્રીમંડળે નવા વેપાર નિયમોને મંજૂરી આપી. રાજસ્થાન અને પંજાબમાં થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત. બંધક બનાવાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમાસને કડક અલ્ટિમેટમ આપ્યું. અને મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે લખનૌમાં મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.